તો રક્ષાબંધનના પવિત્ર દિવસે પણ રાજકોટ અગ્નિકાંડ કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયેલો એમડી સાગઠિયા નથી સુધર્યો। રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી, જેમાં ગેમ ઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી એમડી સાગઠિયાને બહેનોએ રાખડી બાંધવા માટે પહોંચી હતી। જો કે જેલમાં એમડી સાગઠિયાની બહેને રાખડી બાંધતી વખતે સાગઠિયાના હાથમાં ચિઠ્ઠી આપી, પરંતુ પોલીસની નજર પડતા જ પોલીસે એ રહસ્યમય ચિઠ્ઠી પરત લેવા માટે પ્રયાસ કર્યો, પરંતુ શાણા સાગઠિયાએ એ ચિઠ્ઠી તુરંત જ તેની બહેનને પરત આપી દીધી હતી। ત્યારે ચિઠ્ઠીનું રહસ્ય હવે ઘેરાયું છે। આખરે આ ચિઠ્ઠીમાં એવું તે શું હતું કે પોલીસની નજર પડતા ચિઠ્ઠી બહેનને પાછી લેવી પડી। જો કે અહીં આખી ઘટનામાં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે પોલીસની નજર ચિઠ્ઠી પર પડી છતાં પણ કેમ પોલીસે ચિઠ્ઠી પરત ન લીધી? આખરે કેમ પોલીસની હાજરીમાં સાગઠિયાએ ચિઠ્ઠીને તેની બહેનને પરત આપી અને તે સફળ પણ થયો? આખરે એ ચિઠ્ઠીનું રાજ શું છે જે સાગઠિયાની સાંઠગાંઠથી પોલીસ સુધી ન પહોંચી શકી? તેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો આ રહસ્યમય ચિઠ્ઠીને લઈને જે રાજ છે તે પોલીસ સુધી કેમ નથી પહોંચ્યો? મોરબીના વાવડી નજીક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે। અચાનક ટ્રકમાં આગ લાગી હતી। ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। આગને કારણે કોઈ જાનહાનિ નથી થઈ। હવે વાત કરીશું તબીબોમાં રોશની। તો કોલકાતાની ઘટનાનો અમદાવાદમાં પણ વિરોધ યથાવત છે। બીજે મેડિકલ કોલેજમાં સતત ચોથા દિવસે તબીબોનો વિરોધ યથાવત છે। મૃતક પીડિતા અને તેના પરિવારે ન્યાયની માંગ, ન્યાય મળે તે માટે તબીબોના દેખાવો, ડોક્ટર્સને માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સની પણ ટ્રેનિંગ અપાઈ। મોટી સંખ્યામાં વિરોધ માટે એકત્રિત થયેલા જુનિયર મહિલા તબીબોને આત્મરક્ષણની ટ્રેનિંગ અપાઈ છે। समर्थन में अमारे आज चौथो दिवस है। आज अमे शांतिपूर्ण प्रोटेस्ट चाली रह्यो छे। अमारे जे साथी मित्रों है ये इमरजन्सी सेवा बजाई रह्या छे, जे बी डॉक्टर है ये पेशंटों माटे। अने आज अमे बीजे मेडिकल कॉलेजना पोर्च में ऑल अहमदाबाद थी बधी ज मेडिकल कॉलेजना विद्यार्थीओने बोलाई अने एक साथ प्रोटेस्ट करवा माटे अमे आटले एकत्रित थया छे। अमे एना लीधे 15मी तारीखे सांजे आखी रेली काढी केम्पसमां अने तो देशभરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીને બાળકીઓને રક્ષાસૂત્ર બાંધ્યું। રક્ષાબંધન નિમિત્તે શાળાની નાનકડી વિદ્યાર્થીનીઓ પીએમ આવાસ પર પહોંચી હતી અને પીએમ મોદીના હાથ પર રાખડી બાંધી। વિદ્યાર્થીનીઓએ પીએમ મોદીના હાથ પર જે રાખડી બાંધી છે તેના પર તેમના સ્વર્ગસ્થ માતા હીરાબાનો ફોટો છે। આ ખાસ રાખીના ફોટોમાં પીએમ મોદી માતાના ચરણ ધોતા જોવા મળે છે। પીએમ મોદીના હાથ પર બાળકોએ રાખડી બાંધી છે, જેમાં માતાના નામે એક વૃક્ષ એવો મેસેજ લખવામાં આવ્યો છે। આજે રક્ષાબંધનનું મહાપર્વ સીએમ ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની શુભકામના પાઠવી। तो सूरत में केंद्रीय जलशक्ति मंत्री और भाजपा प्रदेश अध्यक्ष सीआर पाटीले करी रक्षाबंधननी उजवणी। भटार स्थित पोताना निवासस्थाने रक्षाबंधननी उजवणी करी। सीआर पाटीले बहनने भेट आपीने आशीर्वाद पाठव्या। बहन सुरेखाए भाई सीआर पाटीलनी कलाई पर बांध्यु सुरक्षा कवच। रक्षाबंधन निमित्ते मंत्री और भाजपा अध्यक्ष सीआर पाटीले गुजरातनी जनताने रक्षाबंधननी पाठवी शुभेच्छा। रक्षाबंधननो आज एक पवित्र तहेवार छे। अपना देश में आ तहेवारनुं एक अनेरुं महत्व है। भाई और बहनों वच्चेनो लागणीनुं तत्व एमां आपणे भरपूर मात्रा में जोड़ाया है। परंतु आ फक्त लागणी नहीं, पण ज्यारे पण जरूर पड़ी हो त्यारे इतिहासनी अंदर अनेक बनावों एवा छे कि ज्यारे आ रक्षाबंधन के आ राखड़ी बांधवाने कारणे बहनों जे प्रॉमिस मूक प्रवेश आपवामां आवे छे कि हूँ तारी साथे छूँ, हूँ तारी रक्षा माटे छूँ। ने ज्यारे बहनों कोई पण प्रकारनी जरूरत पड़ी होय त्यारे ए भाई ऊभो रहे छे, एने आ राखड़ी याद आवे छे, एनी जवाबदारी समझे छे અને જવાબદારી પૂર્ણ કરે છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
ફરી વળ્યા, દુકાનોમાં રાખેલો માલ સામાન પલળી જતા વેપારીઓને નુકસાન. સુરતમાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વિડીયો વાયરલ. વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતી મહિલા પોલીસ કેમેરામાં કેદ. વાહન ચાલકે સવાલ કરતા તેની માતાને બોલ્યા અપશબ્દો. મહિલા પોલીસકર્મી પોતાનું નામ મોંઘી રબારી હોવાનું સામે આવ્યું. રાજકોટના અચીડેમ ચોકડી નજીક એક ટ્રાફિક વોર્ડને મનપાની કામગીરી જાતે કરી. વરસાદમાં ધોવાયેલા રોડ પર પડેલા ખાડા પૂર્યા. બિસ્માર રસ્તામાં કોઈ રાહદારી પડે કે નહીં માટે ઉપાડ્યો પાવડો. સમાજ પ્રત્યે તેમની જવાબદારીને બખૂબી નિભાવી. ઉનાના ખાપટ ગામમાં સિંહોના ધામા. શિકારની શોધમાં ગામમાં આવેલા 5 સિંહો સીસીટીવીમાં કેદ. રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ. અંબાજી પંથકમાં રીંછના સતત આંટાફેરા. ગબ્બર ડુંગર બાદ હવે અંબાજી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જોવા મળ્યું રીંછ. સિવિલ હોસ્પિટલમાં રીંછ દેખાતા લોકોમાં ભયનો માહોલ. અમદાવાદમાં ઘોડાસર પુનિતનગર ક્રોસિંગથી વટવા જવાનો માર્ગ બિસ્માર. અકસ્માતના ભય હેઠળ વાહન ચાલકો કરે છે અવરજવર. તંત્રને અવારનવાર ફરિયાદ કરવા છતાં આંખ આડા કાન. ખરાબ રસ્તાના કારણે પાણી ભરાઈ જતા દુકાનદારો પરેશાન. રાતના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાયા હોવાના પણ ખુલાસા. ઘોડાસર વટવા વિસ્તારનો રોડ વહેલી તકે રિપેર થાય તેવી સ્થાનિકોની માંગ. અમદાવાદના ન્યૂ મણિનગરથી વટવા જતા રસ્તાની હાલત દયનીય. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેને અડીને આવેલો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર. અનેક રજૂઆતો કરવા છતાં નથી હલતું તંત્રના પેટનું પાણી. સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે ખાડા પૂરો અભિયાન. કામરેજ વિસ્તારમાં ઠેર ઠેર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. તંત્ર દ્વારા કામગીરી ન કરાતા હોવાના કોંગ્રેસના આક્ષેપ. જામનગરમાં 20 ગામના અંતરિયાળ રસ્તાઓનું સમારકામ. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા સ્થાનિકોએ જાતે હાથ ધર્યું સમારકામ. અરવિંદભાઈ પટેલ નામના સેવાભાવીએ ગામ લોકોના સહયોગથી સ્વખર્ચે રોડનું સમારકામ શરૂ કર્યું. અમદાવાદના ધંધુકા ધારાસભ્યની હાજરીમાં બેફામ વાણીવિલાસ. નીરુ ખસિયા નામના વ્યક્તિનું મારપીટ કરવા અને જેલમાં જવાની તૈયારી રાખવાનું નિવેદન. કહ્યું ગાડીમાં ધોકા રાખો, કોણ ના પાડે છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 પર બોલ્યા એમએલએ કાળુ ડાભી. કહ્યું આ નિવેદનથી મને ખૂબ દુઃખ છે. હું દિલગીર છું. ભાષણ આપનાર નીરુ ખાસિયાને ઠપકો આપ્યાની પણ વાત કરી. વર્ગ વિગ્રહ નહીં થવા દેવાની જવાબદારી લીધી. ધંધુકામાં એમએલએ કાળુ ડાભીની હાજરીમાં કોળી સમાજની બેઠકમાં નીરુ ખસિયાએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું. વિવાદ વધતા નીરુ ખસિયાએ વિડીયો જાહેર કરી માફી માંગી. તહેવારોની સિઝનમાં ખાનગી ટ્રાવેલ સંચાલકો થયા માલામાલ. તકનો લાભ ઉઠાવી બસ ભાડામાં કર્યો ધરખમ વધારો. સામાન્ય દિવસો કરતા તહેવારોમાં વસૂલી રહ્યા છે 3 ગણું ભાડું. વધુ ભાડું આપ્યા બાદ પણ નથી મળી રહી યોગ્ય સુવિધા. ટ્રાવેલ એજન્ટોએ પણ પોતાનો બળાપો ઠાલવ્યો. કહ્યું 8 મહિના બેસી રહીએ